નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ કરાર આધારિત કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. કરાર આધારિત કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિને લઈ સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ માટે સફાઈ કર્મચારીઓ જ નહીં પરંતુ દરેક વર્ગ 3 વર્ગ 4ના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. તેમાં પીએમના આગમનને લઈને આંદોલન હાલ પૂરતું સમેટવામાં આવ્યું છે. ઝૂ ક્યુરેટરને ગુલાબ આપી રજૂઆત કરવામાં આવી છે અને 27 તારીખના રોજ ફરીથી કાળી પટ્ટી ધારણ કરશે તેવું કહેવામાં આવ્યું છે. હવે વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ કામદારોના શોષણ અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીની નીતિ સામે વિરોધમાં હડતાલ શરૂ કરી છે. કમાટીબાગ, પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના પાલિકા સંચાલિત તમામ બાગ બગીચાઓમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ, માળી મજૂર અને એનિમલ કીપર્સે આ હડતાલમાં ભાગ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવવાના હોવાથી હાલ સફાઈ કર્મીઓએ ઝૂ ક્યુરેટરને ગુલાબ આપી રજૂઆત કરી છે અને આંદોલન સમેટ્યું છે. જ્યારે વડાપ્રધાન પરત ફરશે તે બાદ ફરી 27 તારીખથી સફાઈ કર્મીઓ ફરી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. તો વિરોધનું કારણ શું છે? તો કર્મચારીઓનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા માનવ દિન પ્રથા હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને નોકરી સોંપવાની તૈયારી થઈ રહી છે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓની માંગ છે કે છેલ્લા 15 વર્ષથી સેવા આપતા આ કામદારોને રોજિંદા કે કાયમી ધોરણે નોકરી આપવામાં આવે. કમાટીબાગમાં કર્મચારીઓએ પોસ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનોખા અંદાજમાં તેઓએ કમાટીબાગમાં આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ કામદારોનું શોષણ બંધ કરોના નારા પણ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ કામગીરી બંધ રહેશે. પોતાના ખિસ્સા ભરવા કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવાની વાત ચાલી રહી છે. કર્મચારી પ્રમોદ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી સાથે લગભગ 140 કામદારો છે, જેમાં સફાઈ કર્મચારી, માળી મજૂર અને એનિમલ કીપર જેવી વિવિધ કેટેગરીના કામદારોનો સમાવેશ થાય છે. અમને બધા પ્રકારના કામ કરાવવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ, પરંતુ અમને કાયમી કરવાને બદલે અધિકારીઓ કોન્ટ્રાક્ટ લાવીને પોતાના ખિસ્સા ભરવાની તૈયારી કરી રહ્યા છે. તો અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેઓનું માન જળવાય તે માટે અમે આંદોલન સમેટી રહ્યા છે, પરંતુ આગામી 27 તારીખે વડાપ્રધાન જાય બાદમાં ફરી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરીશું તેવું કહેવામાં આવ્યું છે. તેમજ ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રમોદ રાવજીએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ એક ઐતિહાસિક નિર્ણય હેઠળ 1200 કર્મચારીઓનું મહેકમ ઊભું કરી 960 કામદારોને કાયમી કરવામાં આવ્યા હતા અને બાકીના કર્મચારીઓને રોજિંદા ધોરણે પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હાલની પરિસ્થિતિમાં આ નિર્ણયનું પાલન નથી થઈ રહ્યું. કાયમી ભરતી અંગેનો નિર્ણય ઉપરથી થાય છે, તેમનું ધ્યાન દોરવામાં આવશે. આ અંગે કમાટીબાગ ઝૂ ક્યુરેટર પ્રત્યુક્ષ પાટણકરે જણાવ્યું હતું કે કમાટીબાગમાં એનિમલ કીપરની ભરતી પ્રક્રિયા ઘણા સમયથી હાથ પર છે. આ ભરતીમાં કેટલાક નિયમોની ફેરફારની જરૂરિયાત હોવાથી અમે આ બાબતની ઉપર રજૂઆત કરેલી છે. આનો હકારાત્મક નિર્ણય લેવાય તેવું અમે પણ ઈચ્છી રહ્યા છીએ, કારણ કે અહીંયા માનવ દિનમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓને લાભ મળે તેવી અપેક્ષા રાખીએ છીએ. તો કાયમી ભરતી અંગેનો નિર્ણય ઉપરથી થાય છે અને અમે આ બાબતનું ધ્યાન દોરીશું. અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવે તો પણ માણસો તો આ જ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.